વડોદરાના લાલબાગ પાસે આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી। આનંદ મેળામાં બાળકો રાઇડની મજા માણતા હતા અને તે દરમિયાન રાઇડનો દરવાજો ખુલતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નાના બાળકોની હેલિકોપ્ટર રાઇડમાં લોક ખુલી જતાની સાથે બાળકો નીચે પડતા સામાન્ય ઈજાઓ પણ તેમને પહોંચી હતી। રાઇડ ચલાવનારને તરત જ રાઇડ બંધ કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે ટેમ્પરરી રાઇડ થઈ હતી તે મુદ્દે સૌથી મોટો સવાલ છે। ત્યારે વેકેશનને કારણે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી હતી અને તે સાથે જ બે દરવાજા ખુલી જતાની સાથે 3 થી 4 બાળકો લટકી પડ્યા હતા, જેને કારણે બૂમ બરાડા પણ ત્યાં થયા હતા અને વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પણ પાડી હતી, પરંતુ ઓપરેટર સ્થળ છોડી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા। આ તબક્કે વાલીઓએ હાથથી રાઇડને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને જે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઇડ બંધ થઈ હતી અને બાળકોના જીવ બચી ગયા। અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઇડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઇડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં